કરો, કોઈ ભગતિયું એવી કરો, કોક માણા યાદ કરે, કોક ભગુ યાદ કરે, કોક બાપ યાદ કરે, કોક ભાઈ યાદ કરે, પણ બનગી એવી કરો ને તમને દેવી યાદ કરે ભાઈ. આવી બનગી કરી છે ભાઈ. અટાણે જેને જેને બનગી કરી, જેને જેને સેવા કરી, જેને જેને બનગી કરી, જેને જેને સેવા કરી ને એના નામથી દેવી આવે છે. આવે ને પણ કેવી બનગી મારી માં આવી બેજુજી, એનો દોર દેવી હમો તો બાપની દેવી. જ્યાં સુધી અમારા બાપની દેવીનું બસકો છે ને ત્યાં સુધી મને હમણાં મરી તો હું જાઉં. પણ મિત્રો મારા બાપની દેવીનો બસકો જગતમાં રગડશે. મારા મરાય નહીં, પણ આનો ગમે તે વહીવટ થાય ને કે જ્યાં સુધી મારા બાપની દેવીના બસકાને કોઈ પૂજે નહીં ને ત્યાં સુધી મારે કઈ સંબંધ નથી બાંધવા. આવી દીકરીઓ પૂજાય ભાઈ. દીકરો એક કુળ તારે, દીકરી બે કુળ તારે બાર. દીકરી તો દીકરી સાહેબ. જગત એમ કે ભાઈ દીકરી હાપનો વારો પણ દીકરી તુલસીનું ક્યારો. દીકરાને જેટલું બાપનું પેટમાં ન પડે ને એટલું જરૂર દીકરીને મળે. પણ બાપ આપણે સમાજની દીકરીઓ કેવી, મારી માં આવી બેજુ જેવી, મારી માં માનું આવી વઢિયાના કુળમાં. મિત્રો સલારાની જગ્યામાં જ્યારે જરીની જગત મૂકી ગરીબ જાડવા જોઈ લીમડી મૂકીને હાલી નીકળ્યા ને કરસલમાં મારી માં આઈ બાયા અને 7 વર્ષના મારા દાદા પુંજલ. આ ઇતિહાસ તમે સાંભળ્યો છે. મારા દાદા કરણાની દેવી, કારણ કે મારા બાપ ગોવિંદ અને નાગ બે ભાઈ હતા ને. આ મારા બાપ ગોવિંદની પાખીમાં મિત્રો સલારાની જગ્યામાં રહ્યા, મામૈયા વાળા દરબારના આશરો લીધો. પછી મારી માં માનુએ વિચાર કર્યો કે મારા બાપની દેવીની બંદગી કરવી છે. જેના લોહીમાં ગુણ હોય ને આ બાપ દીધી મતી કોઈની લાગે નહીં, મરી ન ગયો પણ જેના લોહીમાં ગુણ હોય. આ લોહીના ગુણ છે ભાઈ. મારી માં વેજુ તો બંદગી કરી ગયા, પણ હે બાપની દેવી મારી માં માનુના પોકારની દેવી મળે. એ દીકરી ઉંમરલાયક થયા મારી માં માનુ, એટલે એને વિચાર કર્યો કે ભાઈ કદાચ મારી માં હારું ઠેકાણું જોઈ મારો વ્યવહાર કરી લે તો કદાચ હું એક દીકરાની માં બનીશ, 2 દીકરાની માં બનીશ, મારો તો જગતની માં થાવું છે. અને હકીકત સાહેબ જગતમાં મને ક્યાંય આજ તમને કહું, હા ખરેખર ભાઈ ક્યાંક તો માયા આપી છે, ક્યાંક મશરૂમ મોલ બંધાવી છે, ક્યાંક પૈસાના હાર પહેરાવ્યા છે, પણ હોનાના દાન દીધા હોય ને મિત્રો તો મારી માં માનવું હોય મને મિત્રો સાહેબ. એની કથા હતી ને ભાઈ, એમાં એની કથા ગાય ને ભાઈ એ સલારાની જગ્યામાં સાહેબ મને આ વીટીના દાન એમણે આપ્યા છે. આ વીટી એમની છે મારી માં માનવાની. સોદા તાલી થોડા મિત્રો હોનાના દાન દીધા છે મિત્રો. હોના રૂપાના રમકડે રમાડ્યા, હોના રૂપાના રમકડે રમાડ્યા. એને એટલે કીધું કે બાપ હું 1 દીકરાની માં બનીશ, 2 દીકરાની માં બનીશ, પણ મારે તો જગતની માં બનવું છે. તઈ બાપ માંગવું આવ્યું
માને કહે છે કે માં મહેમાનને ખવડાવો. હમણાં હું મોઢે અગરબત્તી કરતી આવી. આ દીકરી છે માં, હું મોઢે અગરબત્તી કરતી આવું. માનો મઢડો માથાના મોડેથી વાળી ધૂપ ધુવાળો કરી અને સલાડાની જગ્યામાં એટલું કીધું કે હે મારા બાપની દેવી, મારી માં વેજુના હૃદયની દેવી, મેં જો હાસા દલેથી તારી બંદગી કરી હોય અને મારા હાઈડ કે જો ડાઘ ન હોય ને તો મને તારી જગ્યામાં ખમાડી લે. સાહેબ આ દીકરી જગ્યામાં ખમાઈ ગઈ મિત્રો, ફૂલનો ઢગલો બની ગઈ. પોતાની માં આઈ બાયા ગોતવા મને મારી દીકરી ક્યાં ગઈ? ભાઈ મારી માનું ક્યાંય જોઈ છે? મારી દીકરીને ક્યાંય જોઈ છે? ક્યાં મારી દીકરી ગઈ? સલાળાની બજારમાં માણસોને પૂછે કે ભાઈ મારી લાડકભાઈ દીકરીને ક્યાંય જોઈ છે તમે? હાથ પાડે. મારી માં આઈ બાયા ગાંડા થઈ જાય. માતાજી બગડ્યું લોટો તોડવા માંડે કે માનો ક્યાં છો બાપ? હાથ પાડવા માંડે. કોણ જવાબ આપે? તો એટલું કીધું મને મઢડે તો જવા દે. માનો દરવાજો ખુલ્લો મઢડાનો, જગતો દીવો મૂકી અને સાહેબ ફૂલનો ઢગલો પડેલો અને હાથ પાડ્યો ને મઢડા માંથી અવાજ આવ્યો કે માં હું તો માના ખોળામાં વહી ગયો છું બાપ, હું આયા બેઠી છું. મિત્રો આવી દીકરીઓ જગતની માલિકા પૂજાય એમ મારા ખોળમાં જીવું બેન થઈ ગયા. મારી માં જીવાય જીવું બેન થઈ ગયા, જેના શરીરમાં એવી મેલી બધાના કામણ હશે, નવના જોડલા હશે મારી નાય અને નીકળતા નહોતા. ગાંડો નવાથી રખડતો હતો, કોઈ કાઢી શકતું નતું. તેથી આ કોરની માલિબા જીવવાય પ્રગટ થયા કે બાપ દેવીના પગ પકડીને રોયા હશે ને, મારા બાપની દેવી, મારા બાપ નાગની દેવી, મને એક મને વસંત ને. પણ તેથી બાપ દેવીએ કીધું કે જા બેટા, એના શરીરની માલપા કદાચ નવના જોરલા છે ને, જો થપાટ માર કાઢી ન નાખું ને તેથી મારા નામનો સાડિયો બાંધે બાપ. મારી માં જીવના રધનની દેવી, આજ આવા છોકરીએ કદાચ એવી દીકરીને કોઈ ટપોરો મારે મારી માં જીવું આવીને અને બાપ જો આવીને ભીનો રહું ને તેથી મારા નામનો સાડિયો બાંધ્યો દુઃખમાં. કદાચ મને જીવનો કોઈ ટપોરો મારે બાપ, મારી માં જીવું ને કોઈ યાદ કરે કદાચ મારા ભાઈઓ માથે દુઃખ હોય, કારણ કે બાપ બેન ને ભાઈ કેટલો વાલો હોય. બેન ને ભાઈ કેટલો વાલો હોય. ગમે ના એનો વ્યવહાર કરી હારું હાહરીઓ જોઈને મોકલી દે ને, ખાઈ ના બાપ પર કદાચ પગમાં ઠેસ વાગે ને તો ખમા મારા વીરને કે બાપ, એને ભાઈ એટલો વાલો હોય. જગતની માલબા કે ભાઈ, જગતની માલબા ભયું માથે કોઈ મેલી બજાના કામણ કરે, મારા ભયું માથે કોઈ મેલી બજાના કામણ કરે
અને કોઈ મને જીવું ને મને યાદ કરે જીવું આઈને અને એની મેલી વિદ્યાનું કામણ જો હાલવા દઉં અને પાતાળની માલિપા નો ઉતારી દઉં ને બાપ તેથી મને વઢિયારા ગુણની આ જીવું ને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ.